સીતારામ બધાઈને। જો બાને હવે આમ રાખવા પડે, બાને આખો દી આમ રાખવા પડે। અને તકલીફની વાત તો એ છે કે બા એની પાસે જે જાય ને એને મારે છે। મારા સિવાય કોઈનો ભરોસો કરતા નથી। કાલે એના દીકરાને મારતા હતા। હું જાઉં ને તો જ આમ રહીએ, મારી પાસે જ આમ બેહવું, મારી પાસે જ ખાવું, મારી પાસે જ આમ માથું નાખીને હોવું, અને તું જ બસ હાથ ફેરે। આખો દિવસ જો હું બપોર પછીની આવી જાઉં ને એટલે લગભગ બધાય કામ પડતા મૂકું, 90% કામ તો હું પડતા જ મૂકી દઉં। સીતારામ બધાઈને। બાને બેહાડવા માટે થઈને કંઈક ને કંઈક એવું હળવું એને આપવું પડે। અત્યારે લઈ આવ્યા છે વેનીલા આઈસ્ક્રીમ। કાલે લખું લઈ આવ્યો તો, એક ડબલી ખવડાવી હતી ને એક રાખી હતી બા માટે, એક મેં ખાધી હતી, અત્યારે રાખી દીધી છે। આજે છે ને શરદી જેવું ઠંડી જેવું નથી, જરાય ગરમી છે અત્યારે, એટલે આઈસ્ક્રીમ ખવડાવી દઉં। દાંત ન હોય ને તો આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક ને બધા જ્યુસ ને એવું બધું બાને વધારે ભાવે। આજે સંતરા થઈ રહ્યા છે, સંતરાનો જ્યુસ કાઢવાનો વારો નતો આવ્યો ને હું નવરીએ નથી આ જ્યુસ કાઢવા, જરાય કામના ઢગલા પડ્યા છે। કાલે કામ મોટો મારો દીકરો આવ્યો તો કામ નહોતું થયું, એને વયું જવું હતું, એ થોડીક વાર મા દીકરો બાજુમાં બેઠા, 3 દી થયા, એ આવ્યો તો 3 દી થયા, પણ લગ્ન હતા તે લગ્નમાં હતો। હવે એને આઈથે કંઈક વસ્તુ દઈ દઈએ ને, આઈથે અડધા માદણા બોલાવે ને માખ્યુંના મારા કરે। એના કરતાં આપણે ખવડાવી દેવી સારી બેહીને। આ છે ને ડ્રાયફ્રૂટ વિનાની આવે, વેનીલા આવે ને ડ્રાયફ્રૂટ વિનાની આવે ને એને મોઢામાં આડી ન આવે। આપણે ખાઈએ એ કાજુ ને બદામવાળી આવે, જેવી ખાવી હોય, જે ફ્લેવરની ખાવી હોય એની। બાની એમને સિમ્પલ હોય આઈસ્ક્રીમ, લખુને ખબર છે એટલે એ જે લઈ આવે ને આઈસ્ક્રીમ આટો મારવા આવે એટલે કંઈક ને કંઈક લઈને આવે, એટલે એ સાદી જ લઈને આવે। કાલે 2 આવી સાદી લઈને આવ્યો હતો, 2 ઓલી મોટી લઈને આવ્યો હતો ડ્રાયફ્રૂટવાળી। જાય આમ મારીને બાની જિંદગી। મોઢું તો ખોલો હરખું, છોકરાની જેમ છે। આજ તો બેઠા, નહીં તો હમણાં શું કરે બા, 4 પગે હાઈલે રાખે ને હું વાઈટ કોણ ચમચી લઈ લઈને વાહે ફેરે રાખું, એની વાહે વાહે ફરી ચમચીમાં લઈ અડધું જાય એઠું ઢોરાતું ને એની વાહે વાહે પકડીને ખવડાવવું પડે। આજ મારા જેઠ બપોરે ઘરે હતા, હું આવી ને સ્કૂલે તો હજી કે મારા જેઠ ઘરે હતા તો એ થોડીક વાર રહ્યા બા માટે, મને તેડવા આવે ને ત્યાં સુધી ઘરે રહીએ। કે બાઈએ તો થકવી દીધા, કે હળિયું જ કાઢે, ઓલું બાયણું બંધ કરીએ તો વાહ ભાગે, માંથી બાયણું બંધ કરીને ભાઈ આખો દી ને રાત એમ કરે બા, ઘડીક વાર એમ નથી કરતા, દી ને રાત આખો દી એમ કરે બા। કાયમ આપણે રાખતા હોય ને એટલે આપણે વાંધો ન આવે, ઓલા ખબર જ ના હોય કે બા શું કરે છે તો એ બિચારાને થોડીક તકલીફ થાય અજાણાને। બા તો છે ને વાંચવા બહુ અઘરા થઈ ગયા છે। અત્યારે વાગ્યા છે હજી બહુ વાંધો નથી, 5 વાગ્યા અને છે તડકો હજી। આજે આજ તો બહુ જ ગરમી જેવું છે, બહુ પવન, ધૂળું ઉડે એકદમ, ઘર આખું બપોર ભર્યું હતું ધૂળું વાળું, પહેલાં સાફ કરી નાખ્યું ઘર સાફ કરીને પછી કચરો વાળું, પછી ફિનાઇલના પોતા મારવા છે હજી, કારણ કે બાનું તો ચાલુ જ હોય પ્રોગ્રામ। બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા છે ને એ 2 હરખા છે જીવનની અંદર। આ વસંત અને પાનખર 2 ઋતુ આપણા જીવનની અંદર છે ને, ભગવાને જે વૃક્ષોની અંદર આ વાતાવરણ જે અંદર બનાવ્યું છે ને એ આપણા જીવનને લાગુ પડે। બધી અવસ્થા આવે, વસંત ઋતુમાં મોજ પડી જાય આપણે, એ સરસ મજાના કુમળા ફૂલ જેવા આપણે હરખા થાય ને, વાટાણે લગ્નની સિઝન ચાલુ છે તી હમણાં છોકરીઓ તમે જોવો તો લગ્નનો આનંદ તો માણતી જ નથી હો, બેનો જાય ને લગ્નમાં તો લગ્નનો આનંદ તો માણતી જ નથી, હાથમાં મોબાઈલ। વિધિની એ કઈને પૂછજો, જો નાની અટાણની પેઢી છે એને કાંઈ વિધિની ખબર હોય તો, મોબાઈલ હાથમાં, કપડાં એવા આમ આખો દી જ્યાંથી પ્રોગ્રામમાં જાય ને ત્યાંથી હાથમાં મોબાઈલ લઈ અને સેલ્ફી જ પાડે રાખીએ, ફોટા। હવે છે ને ફોટાની દેખાડાની દુનિયા થઈ ગઈ છે।
માણસ ખરેખર લગ્નનો આનંદ જે લેવો જોઈએ એ તો લેતી જ નથી. એટલે આ પાનખર ઋતુની અંદર આવું હોય. પાનખર ઋતુ આવે ને એટલે આવું થાય. કેવું ફટાફટ આખું આઈસ્ક્રીમ ખાઈ ગયા. આવું જ બહુ ભાવે. આઈસ્ક્રીમ ભાવે, પછી જ્યુસ બધાય ભાવે. આ હાલી ચાલી હગે ને 4 પગે અળિયું કાઢે ને એનું કારણ એ છે એક મગજ સિવાય બધુંય બાનું બરોબર છે. ખબર નથી પડતી ને 1-2 ઇન્દ્રી ખરાબ થઈ ગઈ એટલે એ ખબર નથી. બાકી કંઈ વાંધો નથી બાને. પૂરું પૂરું. હજી બેગ ડાબલી દે ને તો હજી ખાઈ જાય પણ વધારે. હવે નથ બા નથ પૂરી થઈ ગઈ હો. હવે મારે નથી ખાવી. મારા હાટું નથી રાખી. પૂરી થઈ ગઈ હો. ઓલી લાકડાની ચમચી આવે પણ એ ચમચી ન વાપરે. હવે નથ પૂરી થઈ ગઈ બા. પૂરી થઈ ગઈ. જો હજી છે એ કે ને હજી છે. બાનું કામકાજ આવું છે. આઈસ્ક્રીમ તો બાને હદ ભાવે. મોટી આઈસ્ક્રીમની આવડી 2-3 ડબ્બી ખવડાવું ને તો એ ખાઈ જાય પણ ખાવામાં બધી મર્યાદા હું છે ને બહુ જ રાખું. કોઈ ખાવાનું દેવા આવે ઘણા એને એમ થાય કે ડોહું માણસ છે હગાવાલા આવતા હોય તો કોઈ ગાંઠિયા લઈ આવે ને કોઈ હું બધું ચોખ્ખા શબ્દ ના પાડું. મને પૂછ્યા વિના કાંઈ ખવડાવવું નહીં કારણ કે પછી ટોયલેટ બાથરૂમનો પ્રોબ્લેમ છે ને મારે સાફ કરવો પડે. અને ખાઈ તો બેને તો કાંઈ ખબર નથી પડતી. જેટલું દ્યો એટલું એને બિચારાઓને ભાવતી હોય વસ્તુ તો આપણે ખાવાના છે. પેટ ગયા કામ છે પછી બિચારાના. એટલે આવું છે. હવે ના તાલો આવજો મિત્રો નહીતર બાની પાસે ડાબલી છે. નથી પૂરી થઈ ગઈ. ક્યાં લા ન જો ક્યાં હાવ લુહણ પુહણ છે એ એને દેખાય. જો કેવા છે આમાં જો કેવી આઈસ્ક્રીમ ભાવે છે. હાવ લુહણ પુહણ છે ઈ ચાટે ખોટા ખોટા. જો આપણે થઈ ખાવ લુહણ પુહણ ક્યાં દેવું. આ તો આર્યું છે ને આંગળીથી ચાટી જાય એવું છે. હજી એમાં છે જીનકું છોકરું જેવું છે. હવે ના જો ક્યાં જો ક્યાં આવે. જો ક્યાં હજી દે ચડે વાદે ચડે મારું દે એમ કરે. હાવ નાનું હાવ 6 મહિનાનું બાળક છે. નાનું અમારે મનસાથી નહીં નાનું બાળક. આવજો નકર હમણાં ડબલી જો હે ને તો જોઈએ જ રાખશે દે મને દે. હંમેશા છે ને પોતાના નિર્ણય પોતાની જાતે જ લેવા જોઈએ. કારણ કે 95% લોકોની સલાહ છે ને એ આપણું મનોબળ તોડનારી હોય છે. તમે કાંઈ પણ કાર્ય કરવાની તમારી ઈચ્છા થાય તો એ ઈચ્છા જે છે એ આમ કરું કે ના કરું એનો નિર્ણય જે છે ને એ તમારે તમારા મનને પૂછી અને લેવો જોઈએ. હું મારું ઉદાહરણ આપું તો જ્યારે છોકરા નાના હતા, ઘરની પરિસ્થિતિ ખરાબ હતી અને ક્યાંય 2 છોકરા ભેગા થાય એમ નહોતા. એવું નથી કે સીધી હું ભણવા બેઠી હોઉં. પહેલાં મેં મજૂરીએ કરી છે. રસોઈ કરવા જાતી બપોરે 30 છોકરાઓનું અને સાંજે 30 છોકરાઓનું. હોસ્ટેલની અંદર મેં રસોઈ કરેલી છે. 30 જણાનું 2 ટાણા રસોઈ કરેલી છે. પછી હું બીમાર પડી ગઈ હતી. મને જમવાનું ન ભાવે રસોઈ કરવું એટલે કારણ કે આપણે થોડી રસોઈ કરી હોય. પછી વિચાર્યું કે મજૂરીની અંદર આપણા રોટલા નીકળશે અને જેવ જાહે એજ્યુકેશન તો કાંઈ મળશે નહીં. ચાલો આગળ ભણો. અધૂરું મૂકી દીધું છે ને એને પૂર્ણ કરો. જ્યારે ભણવા બેઠી ને હું ત્યારે મને વિઘ્ન નહીં પડ્યા હોય, આડા નહીં આવ્યા હોય, લોકો અડચણરૂપ નહીં બન્યા હોય. ભણીને કોને નોકરી મળી, ભણીને કોણ સુખી થયું, કોણ આગળ આવ્યું. બહુ થોડી ભણે, બધું માવતરની ઘરેથી ભણી લેવું જોઈએ. ઘણું બધું આમ કરાય આમ ન કરાય આમ ન કરાય. એટલે 95% મારી ઉંમર જે છે ને ત્યારે કહું ને કે 19-20 વર્ષની જ હતી. હું નાની હતી. નાની ઉંમરમાં સાસરે આવી ગઈ. તરત ભગવાને સંતાન આપી દીધું. 2 સંતાનો થઈ ગયા અને એની અંદર હું ગૂંચવાઈ ગઈ હતી. એટલી કન્ફ્યુઝ. અને લગભગ આપણે એમ કહીએ ને કે એ જ સલાહ આપે કે આ ન કરાય. મને પોલીસની અંદર મળી ગયું હતું. તે સમયની અંદર જે છે ને દોડવાનું જ હતું. લેખિત પરીક્ષા નહોતી. પોલીસમાં ન જવાય, આમ ન કરાય, આ નોકરી સારી નહીં, ત્યાં પુરુષો હોય,
આમ ન કરાય. આજથી વિડીયો બનાવું છું અને પ્રોબ્લેમ્સ છે એવું નથી. હું નાની હતી ને, અત્યારે આપણે આવા છીએ તો નાના હોય ત્યારે તો બહુ એકદમ વ્યવસ્થિત આવીશું. આપણું નાની ઉંમર યુવાની તો બહુ સરસ હોય. આમ ન કરાય, આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. આપણા ઘરની અંદર કોઈ પોલીસ ભાઈ આપણા કુટુંબની અંદર આવું નથી, એટલે ઘણું બધું અડલ્સો એવા છે. ઠીક છે, લેટ ગો, નથી કરવું, ચાલો પોલીસમાં નથી જવું. એમ કરતાં કરતાં વિચાર્યું કે મજૂરી ન કરાય. મજૂરીમાં તો આપણે ભણેલા છીએ, હું તો હોશિયાર છું. મારી જાતને મેં પૂછ્યું, કારણ કે લોકોની સલાહ, લોકોની ડાયટ અને લોકોની શિખામણ લગભગ મારા મનોબળને તોડનારી બની. અને મારો ખુદનો આ અનુભવ છે. અને પછી નક્કી કર્યું કે જે થાય એ હવે તો બસ એક જ, કે ભણી જ લેવું અને નોકરી જ કરવી. અને મારે મારા પગ ઉપર ઊભું થઈ અને જેવી મારા ઘરવાળાની પરિસ્થિતિ છે કે રિક્ષા ખેંચે રાખે છે, ઓલા 1 પોવાયેલું માગે તો ઈ ને 5 પોવાયેલું માગે તો ઈ, એમાં રોટલા નીકળે, 2 છોગા ભેગા થાય નહીં, છોકરાને સારું એજ્યુકેશન અપાય નહીં, તો માણસ સલાહ આપશે, સહકાર તો નહીં આપે. એટલે હવે મારે જ કંઈક કરવું પડશે એવું મનોબળ મજબૂત કરી લીધું કે ના. અને વાત માનશો કે ફર્સ્ટ યરની અંદર જ્યારે મેં એડમિશન લીધું ને, ત્યારે અમારે જે માધવાણી કોલેજના PM જોશી કરીને પ્રિન્સિપાલ હતા, એણે મને પ્રશ્ન પૂછ્યો કે બેન, 2 મહિલા કોલેજ છે છતાં તમે બોയ്સની કોલેજની અંદર કેમ એડમિશન લીધું? એટલે મેં એમ કીધું કે જ્યાં બેનો હોય ને ત્યાં વાતો બહુ થાય છે. કારણ કે એ તો બીજું વિચારે ને કે છોકરું આઉટલાઇનની હોય, છોકરાઓ ભેગું એડમિશન લીધું, એનું રીઝન શું બધુંય જાણે કોલેજવાળા. મેં કીધું કે છોકરીઓ બેનો હોય ને ત્યાં વાતો થાય, ભાઈઓ હોય એટલે વાતો ઓછી થાય. અને મારે પાસે વાતોનો ટાઈમ નથી, હું સ્પેશિયલ ભણવા માટે બેઠી છું. અને વાત માનશું, હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. પહેલા વર્ષની અંદર મને PM જોશીએ લેટર લખીને અભિનંદન પાઠવતો આપ્યો કે ઘરને હાચવતા, પરિવારને હાચવતા, નાના છોકરાઓને ભણાવતા તમે આખી કોલેજની અંદર પહેલા વર્ષની અંદર એ 1લો નંબર આવ્યા, બીજા વર્ષની અંદર એ 1લો નંબર આવ્યા, અને ત્રીજા વર્ષની અંદર એ 1લો નંબર આવ્યા. એટલે આપણા મનોબળ જે છે ને એ 95% તમે લોકોની સલાહથી ચાલો ને તો એ તોડનારું હોય. તમે ખુદ એનો નિર્ણય લઈ લ્યો કે નહીં, મારે આ કરવું જ છે. અને હવે જે છે ને યુટ્યુબનો નિર્ણય, ભલે મને લખુએ સલાહ આપી કે એમાં ફૂઈ તમે યુટ્યુબનું ચાલુ કરો અને એમાં સફળતા મળશે, તમારી અંદર નોલેજ છે અને હું તમને સપોર્ટ કરીશ. ઘણા પાણા માર્યા, ઘણા પથરા માર્યા, ઘણું આમ કર્યું, હજી એ પાછળ કાંઈ એવું નથી કે બંધ થઈ ગયા છે. માણસો હોય જ, પણ હું છોડવાની નથી, કારણ કે મારું મનોબળ મજબૂત છે અને હું છોડીશ નહીં. જ્યાં સુધી મારા જીવનની અંદર શ્વાસ છે ત્યાં સુધી મારાથી જે કામ પણ મને ગમે છે ને એ કામ હું કરીને જ રહીશ. તો આપણું મનોબળ અને આપણો નિર્ણય આપણો પોતાનો જ રાખો, બીજાની સલાહને અનુસરો નહીં. બીજા તો એની બુદ્ધિ પ્રમાણે સલાહ આપે. કમળો હોય ને એને બેનભાઈ ઊભા હોય ને તો એ 2 માણસ જ દેખાય. એટલે આપણે કાંઈ એને સર્ટિફિકેટ આવા ફાલતુ લોકોને દેવાની જરૂર નથી. અને મેં તો આ નક્કી કરી લીધું છે, સમજી લીધું છે કે હું કોઈને જવાબ દેવાની નથી. તો આવા જ મારા વિચારો સાથે મારા વિડીયા જો તમને ગમતા હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ. ગયો બાને ચોરી ગયો. લે હમણાં કહેતા હતા આલે મને દેતા હતા, આલે એમ કહેતા હતા. આ સોફે બેહાડ્યા જરાક વાર, જો કે ખંડેર ન કરે તો થોડીક વાર શાંતિથી બેહે તો. ચોરો હરખે મને ચોર મને ચોરતા ન આવે. તો કે હું આવે સેઠી પડી ગઈ. અટાણે મગજ ઠેકાણે છે. 5-10 મિનિટ ઠેકાણે રહીએ, વળી 5-10 મિનિટ થાય ત્યાં ક્યાંક વયો જાય રમવા, મગજ રમવા બાનો વયો જાય. તો અહીંયા વળી કે કાલે ઓલા ઘેરે મૂકી જા, કાલે રાતે કેટલા વાગ્યા સુધી કે ઓલા ઘેરે મૂકી જા, ઓલા ઘેરે મૂકી જા. રાતે 1 વાગ્યા સુધી એમ ક્યાંક જાવું તું. હાલો જાવું, હવે હાલો બસ, હવે આવ, હવે હાલો આવ. દરવાજો ખોલ, દરવાજો ખોલ, નકર રોવા માંડે. જો અહીં અટાણે ઠેકાણે છે એટલે વહે જ. ને પછી તાર મગજનો કંઈક ગુરી ચડીએ તો રોવે એવા. હાલો ઓલા દરવાજે, ઓલા ગેટ ખોલ, ગેટ ખોલ. હા
જીવન ચોર દે હે હાલે જો હાથમાં જોર છે ના પાડે જો મને ખાવાના ઈશારા કરતા હતા મને ખાવાના હમણાં ઈશારા કરતા હતા હે આમાં મોઢું આમાં મોઢે આમાં માથ રાખીને આમ ખાવા દે એમ પણ ન મેં એને કેટલા વર્ષથી ખાવા ન દીધું હોય અને ભૂખે માર નાખ્યા હોય એમાં મામામાં આમ ગરીબ બિસાડે ને એમાં પૂછો તો જો 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 કરે ને કોણ કે નથી સમજતા બધું સમજે એને મન હોય ને તો બધું સમજે મન ન હોય ને તો કાંઈ ન સમજે અટાણ લાગી ભૂખ રોંઢાના વાગી ગયા છે મિત્રો 4 અને ઉઠી ગયા 4 વાગે બાના નાસ્તાનો ટાઈમ થઈ જાય એટલે કેવી ખબર પડે કે ઉઠીને મોઢા આગળ આમ મોઢું આમ કરાય એટલે હમણાં ચા ને રોટલી પલાળીને આપીએ મારી બહુ હવે છે ને એવું ખાતા શીખા હમણાં ચા ને રોટલી ખાઈ જો જો આમ જોવે જો કરે જો કેટલા વર્ષથી આ બિસાડાને મેં ખાવા નથી દીધું વર્ષો વયા ગયા જો દુબળી પડી ગઈ એટલે જ દુબરા પડી ગયા મગજ એટલે જ કદાચ બગડી ગયો વર્ષો થયા ખાવા નથી દીધું બાને બિસાડાને જો તો ખાવાનું જો તો પૂછ ના દે પૂછ ખાવાની મજા આવે જો ખાવાની મજા આવે હી કે ખાવાની મજા આવે હા ખાવાની મજા જ આવે ને બા કોને ખાવાની મજા ન આવે તો એ તો પેટ તગારા જેવું થઈ ગયું બતાડો તમારું પેટ બતાડો કે ખાઈ ખાઈને તો પેટ એવડું કર્યું મેં બધુંય વાંધો નથી પણ મગજ બગડે ને તો અહીંયા ઘૂરી ઉપડે ચક્ર વાળ ખેંચવા માંડે હા કાલ તો જટ્ટું મારતા હતા વાળ ખેંચતા હતા ઈ ખાઈ લે ને એટલે આપણી થાળી ઊંધિયું વારવા માંડે તો બધું વેઠું પાડવા માંડે એ ભૂખ લાગી લાવો ને હવે કે લાવો કે કોઈને આમ અટાણે કોઈ જોવે તો કોઈને લાગે કે બા આમ કરતા હશે એમ લાવો એમ કે ખાવા લાવો જો મારા ઘરના માણસે પેલા ફાંકી ચોરી લીધીશ હવે બીડીને ઠૂઠ્યું શું અહીંયા આવો પીવી હોય તો કંઈક માણસને ઠંડા ને કોલ્ડ ડ્રિંક ને ફ્રૂટ સલાડ ને બદામ શેક ને પીવા બોલાવે બીડા ને ઠૂઠિયા શું હું બોલાવે માણસ એ કઈ પીવાની વસ્તુ છે આ ઉત્તમમાં ઉત્તમ દવા છે હા દવા છે ઉત્તમમાં ઉત્તમ ફેફસા બગાડવાની ગેસ ના થાય હા ફેફસા બગાડવાની દવા છે ફેફસા ફાટી જાય આનાથી ગેસ ના થાય મારા બા નો કહેતા ફેફસો ફાટી ગયો આ બીડીયું શું રાખે તો ઘણી બાયું બીડી પીતી હોય મેં જોયું ડોહ્યું ને જો હવે સાવ હોય તો દે એમ કહે છો આજે ખાવાની રજાસ બા ખાવું નતા આજ ખાઈને કોના ઘર મોટા ના પાડે કયો તો ના પાડે એમ કયો તો ના પાડે કેવું મોટું કરે બિસાડાનું દેહ કોઈ જાણે કેમ દેહ જ દઈ બા હાલો બાને દઈ દઉં જમવા નહીતર બાને છે ને એના ઈશારા કર્યા રાખીએ ને એને હાચુકલા માની ચાહે કે મને નહીં દે એટલે બાને જમવા દઈ દેવાલો